તો સુરતમાં 31st ને લઈને એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ પાલ આરટીઓ ગૌરવપથ રોડ પર સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી છે। ડ્રગ્સ ડિટેક્ટ કિટ દ્વારા ડ્રગ્સનો નશો કરતા તત્વોને ઝડપી પાડવા 6 દિવસ ચાલશે આ ડ્રાઈવ। એસઓજીની અલગ અલગ ટીમ તમામ ગતિવિધિઓ પર સતત 6 દિવસ રાખશે બાજ નજર। अन्य समाचार की बात करिए तो वलसाड जिल्लानी पोलीसे 36 कलाकमां अपहृत बाळकने हेमखेम छुटकारो अपाव्यो। भीलाडमां लग्न प्रसंगमांथी बाळकनुं अपहरण थयुं हतुं। वलसाड जिल्ला पोलीसे शरू करेल मेगा सर्च ऑपरेशनमां 8 થી વધારે ટીમ બનાવી હતી। વલસાડ એસઓજી તેમજ એલસીબીની ટીમ દ્વારા ડ્રોનની મદદથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 36 કલાક બાદ હેમખેમ બાળકનો છુટકારો થયો। પોલીસની ભીસ વધતા અપહરણકારો બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા। બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। હાલ બાળકની હાલત સ્થિર છે, જો કે હજુ સુધી આરોપી પોલીસના હાથે લાગ્યા નથી। આથી પોલીસ આરોપી સુધી પહોંચવા તપાસમાં લાગી છે। સાથે જ આ બાળકના અપહરણનું કારણ શું હતું અને અપહરણકર્તાઓએ શું ઇરાદાથી આ બાળકનું અપહરણ કર્યું હતું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી। તમામ રેલવે સ્ટેશન, તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર, ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન, સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આજે એક સફળતા આમાં મળી છે। આજે સવારે 1 વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે, જાડી ઝાંખરાવાળો એરિયા, ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે। કંપનીને બધી બીજી જગ્યા બધું હોદવાનું ચાલુ કર્યું, પણ ત્યારે ત્યાં દેખાયું નહીં। પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લાખી। સાહેબ લોકોએ બધા એસપી સાહેબ લોકોએ બહુ આપણને સપોર્ટ કર્યો ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને। તો બનાસકાંઠા જિલ્લામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। વડગામના બસુ ગામે 3 માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પત્નીએ ઘર કંકાસમાં પતિની હત્યા કરી હતી। પતિના મૃતદેહને દોરડાથી લટકાવી હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। પત્નીએ પતિને દાંતરડાના ઘા ઝીકીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી 3 માસને અંતે એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। એલસીબીએ પત્નીની અટકાયત કરી છે। તો ગાંધીનગર ખાતે વીઆઈપી અને વીવીઆઈપી મૂવમેન્ટના પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવવામાં આવી છે, જેમાં ડીવાયએસપી સહિત 161 પોલીસ કર્મીઓની યુનિટ ફરજ બજાવશે। સ્પેશિયલ બ્રાન્ચની રચનાથી રોજિંદી કામગીરી ખોરવાશે નહીં। ડીવાયએસપીના વડપણ હેઠળ નવો વિભાગ બનશે। પ્રોટોકોલ શાખાની ટીમ માત્ર વીઆઈપી મૂવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે। લાંબા સમયની વિચારણા બાદ રાજ્ય પોલીસ વડા તરફથી મંજૂરી આપવામાં આવી છે। બ્રાન્ચમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ તથા 147 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। ગુજરાત સરકાર દ્વારા 2024 અને 25 બજેટમાં એક પ્રોટોકોલ વિભાગ મંજૂર કરવામાં આવેલ છે। આ પ્રોટોકોલ વિભાગમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ અને 120 પોલીસ કર્મચારી રહેશે। એનો મુખ્ય ફરજ એ રહેશે કે વીઆઈપી મૂવમેન્ટના રોડ સુપરવિઝન અને તો પોરબંદરની બીએડ અને એમએડ કોલેજ આરજીટી કોલેજના રિસ્ટોરેશનની કામગીરી અંગે વિવાદ સામે આવ્યો છે। આરજીટી કોલેજનું દરિયા મહેલ તરીકે પણ ઓળખાય છે। આ બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ છે। આગેવાનો અને શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ 7.5 કરોડના ખર્ચે ઇમારતના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હતી। હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસ્ટોરેશનની કામગીરી પણ કરાઈ રહી છે। ત્યારે એજન્સીનું કહેવું છે કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। તો આ તરફ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે તેમને કામગીરીમાં થોડી ક્ષતિ જોવા મળી હતી। દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે, જે અંગે રિપોર્ટ્સ પણ મંગાવવામાં આવ્યા છે। રિપોર્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ આ અંગે આરજીટી કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ત્યારે જ ગણાય જ્યારે સર્વ શિક્ષા અભિયાન ઓથોરાઇઝ્ડ ઇજનેર કરારના પ્રમાણપત્રો આપે, પરંતુ હાલ કોઈ પ્રમાણપત્રો અમને મળ્યા નથી। સાથે જ તેમણે પ્રમાણપત્રો મળશે ત્યાર પછી જ કોલેજ દ્વારા આ ઇમારતનો કબજો સ્વીકારવામાં આવશે તેવું પણ જણાવ્યું। ત્યારે હાલ રિસ્ટોરેશનની કામગીરી અંગે છબરડા હોય તેવું દેખાઈ રહ્યું છે। ફેઝ 1ની કામગીરી પણ કેટલે પહોંચી છે તે પણ નક્કર જવાબ મળ્યો નથી।
ત્યારે તંત્રની તપાસ કઈ છબરડા બહાર આવે છે કે નહીં તે હવે સમય બતાવશે. અમારી ડિમાન્ડ એ છે કે નિયમ પ્રમાણે અધિકૃત ઇજનેર દ્વારા જ આ પ્રથમ ફેઝ પૂર્ણ થયું જાહેર કરવામાં આવે, પ્રમાણિત નકલોની સાથે કરવામાં આવે. જે BOQમાં જે વિગતો જે હતી પર્ટિક્યુલર પૂર્ણ થઈ ગયું છે એનું પ્રમાણપત્ર આપવામાં આવે અને ચકાસણી કરીને જ આ પ્રમાણપત્ર જાહેર કરવામાં એવી અમારી માંગ હતી. જ્યારે મેં છેલ્લે મુલાકાત લીધી હતી ત્યારે દિવાલ ઉપર કાળા ધબ્બા ને એવું બધું મને જોવામાં આવ્યું હતું અને એ બધી વસ્તુ હતી. એની સાથે પણ મેં એમની સાથે ચર્ચા કરી હતી. ત્યારે એની મેન દિવાલ છે ત્યાં થોડા કાળા ધબ્બા પડ્યા હોય ને એવું બધું મને દેખાયું હતું. એના જાણકાર છે એની પાસેથી પણ અમે રિપોર્ટ મેળવીશું. પછી એની અંદર શું છે એની આધારે અમે ટેકનિકલ રિપોર્ટના આધારે આપણે સ્પષ્ટ જણાવી શકીશું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આવતીકાલથી 3 દિવસ સુધી માવઠું તબાહી મચાવશે. 21 જિલ્લાના ખેડૂતો પર મહાખતરો. 29મી ડિસેમ્બરથી ફરી ઠંડી ઠારશે. ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. એક આફતમાંથી ઉગર્યા બાદ નવી આફત આવી રહી છે. જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું હોય તેવું લાગે છે. કડકડતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહા મુસીબત બનીને ત્રાટકવાનું છે. હવામાન વિભાગે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. 21 જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે. આવતીકાલે 21 જિલ્લામાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આગાહી છે. મધ્ય ગુજરાતના 4 જિલ્લામાં માવઠું મુસીબત બનશે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં તબાહી મચાવશે તો સૌરાષ્ટ્રમાં 3 જિલ્લામાં માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવશે. 27 ડિસેમ્બરની વાત કરીએ તો 21 જિલ્લામાં માવઠું ત્રાટકશે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 27 ડિસેમ્બરે થશે માવઠું. 27 ડિસેમ્બરે મધ્ય ગુજરાતના 5 જિલ્લા પર જોખમ છે. 28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો રહેશે. બીજી તરફ આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડી ઘટી જશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધશે. 3 દિવસ બાદ ફરી ઠંડી કહેર મચાવશે. कल के लिए लाइट टू मॉडरेट रेन, साथ में थंडर स्टॉर्म की वार्निंग है. और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन, साथ में थंडर स्टॉर्म और इसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है. और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है. વાપીના ચલામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડની ચોરી થઈ હતી. લોકોની અવરજવર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો. વાપીના છેવાડે આવેલા ચલા વિસ્તારમાં એક બેંકની બહાર રોડ પર એક ગ્રાહકે મોપેડ પાર્ક કર્યું. વાહન પાર્ક થયા બાદ હેન્ડલ લોક પણ લગાવ્યું હતું. તેમ છતાં 2 શખ્સો સતત ધમધમતા અને લોકોની અવરજવર વચ્ચેના આ રોડ પર મોપેડ સુધી પહોંચ્યા છે અને ત્યારબાદ મોપેડનું હેન્ડલ લોક તોડી મોપેડની ચોરી કરી અને ફરાર થાય છે. જોકે મોપેડ ચાલુ નહીં થતા વાહન ચોરોએ અન્ય મોપેડથી આ ચોરીના મોપેડને ચાલુ કરીને લોકોની અવરજવર વચ્ચે જ ફરાર થઈ ગયા હતા. જાહેર રોડ પરથી ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા હવે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અમદાવાદના ખોખરામાં આખરે 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે. સાથે જ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને કાયદાનું ભાન કરાવાયું. ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના શખ્સો ઝડપ્યા છે. પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે. મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થરમારી ખંડિત કરી હતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ છે. હજુ પણ અન્ય 2 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે. સાથે જ 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરાઈ છે. મહેસાણાનું આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બની ગયું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં એઠોર ગામમાં આવેલ ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ઘમાસાણ થયું છે. ટ્રસ્ટીઓની વરણીના ઘમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો. ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદમાં છે. વિરોધ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું. એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે પરિવર્તન